જય શ્રી મહાકાલ. કેટલાક માનવો એવા હોય છે કે પરમાત્માએ સુખ આપ્યું હોય ને તો એને સુખ ના દેખાય, એને એવું લાગે હું દુઃખી છું, બધા સુખી છે, હું જ દુઃખી છું, અને પરમાત્માને દોષ દીધા કરે, ક્યારે મુખ ઉપર હાસ્ય ના દેખાય, બસ રોદડા રોવાની ટેવ પડી ગઈ હોય. એવાઓને હું આજ ખાસ કહીશ કે તમને એવું લાગતું હોય ને કે ભગવાને મને દુઃખ આપ્યું છે, તો એક કામ કરજો, અનાથ આશ્રમમાં જઈને અનાથ બાળકોને જોજો. ત્યારે તમને લાગશે કે આ લોકોના મા બાપ નથી, ભગવાન તે મને ક્યાંક પરિવાર આપ્યો છે. હોસ્પિટલમાં જજો, જનરલ હોસ્પિટલમાં બધા બીમાર પડ્યા હશે, દુઃખી હશે, ત્યારે ભગવાનનો આભાર માનજો કે અત્યારે તે મને સ્વસ્થ રાખ્યો છે. વૃદ્ધાશ્રમમાં જજો અને વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધની જે દુઃખદ વાતો છે સાંભળજો, ત્યારે તમને થશે કે પરમાત્મા તે મને સુખી રાખ્યો છે. રસ્તા પર જજો રાત્રિના ટાઈમે અને રોડ ઉપર કોઈ સાઈડમાં સૂતું હશે, ત્યારે ભગવાનનો આભાર માનજો કે ભગવાન તે મને રહેવા માટે ઘર આપ્યું છે. કોઈ ભિખારી રસ્તા પર ભીખ માંગે ત્યારે ભગવાનનો આભાર માનજો કે ઘરમાં બેસીને તમે મને રોટલો ખાવા આપ્યો છે. એટલે આ રીતે તમે બહાર દ્રષ્ટિ કરશો ને તો તમને એવું લાગશે કે હું બહુ સુખી છું અને પરમાત્માનો આભાર માનશે. એટલે કેટલાક લોકોને આવી ટેવો પડી છે, તો પોતાનું સુખ જુઓ, અંતરમાં ઝાંકો. જય શ્રી મહાકાલ.